જીવનમાં જન્મ લગ્ન મરણ દરેક પ્રસંગ આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગની કસોટી કરે છે. તમારામાંથી જે પરિવારોએ આ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સનો સાથ લીધો છે એ જાણે છે કે ક્લાયન્ટ અને એડવાઇઝરનો સાથ એ જીવનભરનો સાથ છે. હું તો કહીશ કે જીવનભરનો નહીં પણ પેઢી દર પેઢી ચાલી આવતો સાથ છે. હેમંતભાઈથી લઈ શૈવલ સુધી વહી આવેલા વિશ્વાસના સંબંધને, એક વણલખ્યા વચનના સંબંધને ઉજવવા આપણે સૌ ભેગા થયા છીએ. ત્યારે આપની તાળીઓના જોરદાર ગડગડાટ સાથે હું હેમંતભાઈ દેસાઈને મંચ પર બોલાવીશ. હેમંતભાઈ સાથે સિદ્ધાર્થ માંડલેવાલા, જેનિસ રાણા, જાસ્મીન અકબરી, શૈવલ છે. જોરદાર તાળી થઈ જાય. શૈવલ છે કે બહાર છે? ઓકે ફાઇન. હા આવી જાઓ, શૈવલ આવી જાઓ. કન્સેપ્ટની બહુ જ મોટી ટીમ છે, પણ એમાંથી આપણે ચૂંટીને 5 જણાને મંચ ઉપર એના પંચ તત્વનો પંચ આપણી સામે છે. એકવાર જોરદાર તાળી થઈ જાય એમના માટે. તો હેમંતભાઈ, તમારું સ્વાગત છે. આટલા બધા મિત્રો અને આપણી અપેક્ષા કરતાં પણ વધારે મહેમાનો ઉમટી પડ્યા, અને જે બહાર રહી ગયા, જે નથી આવી શક્યા, એમની અમે ક્ષમા માંગીએ છીએ. અને થોડી ઘણી જે વચ્ચે અગવડ પડી એના માટે પણ અમે ક્ષમા પ્રાર્થીએ છીએ. હોલ મેનેજમેન્ટને પણ અમે અમારા તરફથી ક્ષમા માંગીએ છીએ કે જે કંઈ થોડી ઘણી અગવડ પડી વ્યવસ્થાના કારણે. તો વી આર સોરી ફોર દેટ. તો હેમંતભાઈ, આપણે વિષયની નજીક સંગીતને માણી રહ્યા છે. સંગીતમાં બહુ લાંબો વિરામ કરવો જ નથી અને ઝડપથી જ આપણે આ પતાવવું છે. પણ પહેલો સવાલ મારે તમને પૂછવો છે. લખપતિને કરોડપતિ બનાવનાર, કંપનીના કરોડ સ્તંભ એવા હેમંતભાઈને મારે પૂછવું છે કે તમારી 25 વર્ષની જે જર્ની છે એને થોડા શબ્દોમાં જો બયાન કરવી હોય તો આ વર્ષોની કંઈ લીલી સૂકી તડકી છાયડી એની હાઇલાઇટ્સની વાત તમે કરો. ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ યુ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને થોડાક મહેમાનોને પાછું જવું પડ્યું છે એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ. હવે 25 વર્ષની યાત્રાની જો વાત કરીએ તો 1995માં પ્લેગ પછીના સમયમાં અમારે માટે કોઈક એક વ્યવસાય શોધવાનો હતો, અને તે વખતે ચોક્કસ વિચારીને અમે કન્સેપ્ટની શરૂઆત કરી. એક સબ બ્રોકર તરીકે શરૂઆત કરી, અને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ હોરિઝોન્ટલ અને વર્ટિકલ ગ્રોથ કરતા ગયા. એક પછી એક નવી વસ્તુ આવતી ગઈ, અમે એને એડપ્ટ કરતા ગયા અને તેમાં ધીરે ધીરે કરતાં આગળ વધતા ગયા. મને એ પણ સારો ફાયદો મળ્યો કે મને સતત સારી ટીમ મળી, અને એને કારણે મારી કાર્યક્ષમતા વધતી ગઈ. અને અમે ધીરે ધીરે એવા લેવલ ઉપર આવ્યા કે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર જે સારી ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ કંપની છે તેની હરોળમાં બેસી શકીએ. અમે 3 બાબતનો વિશેષ ખ્યાલ રાખ્યો છે. એક વેલ્યુ એડિશન, બીજું ક્લાયન્ટ ઓરિએન્ટેશન, અને ત્રીજું ટ્રાન્સપરન્સી. જ્યાં વેલ્યુ એડિશનની વાત આવે ત્યારે અમારો અભિગમ હંમેશા એવો રહ્યો છે કે ક્લાયન્ટને અમારા થકી કંઈક ફાયદો થવો જોઈએ, અને અમે એના માટે ખૂબ કોન્શિયસ રહ્યા છે. અમે એમને જ્યારે જે કંઈક પણ સજેસ્ટ કર્યું છે એ સમજી વિચારીને કર્યું છે. એ જ રીતે ક્લાયન્ટ ઓરિએન્ટેશનની વાત આવે તો અમે અમારા લાભ માટે જ ફક્ત કામ નથી કર્યું, પણ ક્લાયન્ટને કંઈ નુકસાન નહીં થાય એનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે. 1-2 એક્ઝામ્પલ આપું. અનુભવ પ્લાન્ટેશન, અમે ક્યારેય એનું કેનવાસિંગ કર્યું નહોતું, અને નેશનલ સ્પોટ એક્સચેન્જ NSCL એની પણ અમે ક્યારેય મેમ્બરશિપ લીધી નહોતી, કારણ કે એમાં અમને કન્વિક્શન જ નહોતું. ટ્રાન્સપરન્સીની વાત કરીએ તો અમે જે કંઈક પણ ક્લાયન્ટની પાસે ચાર્જ લઈએ છીએ એ વર્ષોથી બહુ ક્લિયરલી કન્વે કરીએ છીએ. અમે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ જે કરીએ છીએ એમાં જે રિટર્ન અમે આપીએ છીએ એ નેટ, એટલે બધા જ કોસ્ટ પછીનું રિટર્ન અમે આપીએ છીએ. બીજા બધા પોર્ટફોલિયો મેનેજર ગ્રોસ બેઝિસ ઉપર રિટર્ન આપે છે.
અને એમાંથી પછી અપફ્રન્ટ ચાર્જ, તે ઉપરાંત મેનેજમેન્ટ ફી, પ્રોફિટ શેરિંગ અને બીજા બધા લોડ જે લાગતા હોય તેનો એ લોકો કોઈ કેલ્ક્યુલેશન લેતા નથી. તો અમે આ 3 મુખ્ય વસ્તુ પર ભાર મૂક્યો છે: વેલ્યુ એડિશન, ક્લાયન્ટ ઓરિએન્ટેશન એન્ડ ટ્રાન્સપરન્સી. એકવાર જોરદાર તાળી થઈ જાય મિત્રો. મારે બીજો સવાલ સિદ્ધાર્થભાઈને પૂછવો છે. સિદ્ધાર્થ માંડલેવાલા, તમે 10 વર્ષથી કન્સેપ્ટના ફંડ મેનેજર છો. આ તો ફંડ મેનેજર એટલે શું એ મને ખબર નહોતી, પછી ખબર પડી કે આપણા ઘરમાં વાઈફ હોય એને ફંડ મેનેજર કહેવાય. તો અમારે ત્યાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું. અમારી 2 જણાની કંપની છે, મારી ને મારી વાઈફની. એમાં મારો હોદ્દો બીજા નંબરનો છે. તો અમે એ નક્કી નથી કરી શકતા કે માણસે બચત કરવી જોઈએ કે ખર્ચ કરવો જોઈએ. કેમ કે મારે કંઈ પણ ખરીદવાનું હોય તો મારી વાઈફ મને બચતના મહત્વ વિશે લેક્ચર આપે છે, અને એણે કંઈ ખર્ચ કરવો હોય તો મને કહે છે કે આ બધું બચાવીને ક્યાં લઈ જવાનું છે. એટલે એનીવે સિદ્ધાર્થભાઈ, તમારા બહુ વખાણ મેં હેમંતભાઈના મોઢે સાંભળ્યા છે. ફંડ મેનેજર તરીકે તમે ક્લાયન્ટ્સને બહુ જોરદાર રિટર્ન અપાવ્યા છે. એ વાત સાચી હોય તો એકવાર જોરદાર તાળી થઈ જાય સિદ્ધાર્થભાઈ માટે. તો તમારી ફિલોસોફી શું છે, સ્ટ્રેટેજી શું છે, હાઉ કુડ યુ ડુ ઇટ, એની વાત. રહીશભાઈ, કોઈ પણ વસ્તુમાં સક્સેસ જોઈતી હોય તો 3 વસ્તુ મુખ્ય એમાં જોઈએ છે. સૌથી પહેલું રીઝનેબલ ઇન્ટેલિજન્સ. તો જો હું મારી ટીમની વાત કરું તો અમારી ટીમમાં CFA, CAs અને મેં પહેલેથી એક રૂલ બનાવ્યો છે કે જેને પણ હું હાયર કરું મારી ટીમમાં એ મારા કરતાં વધારે ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ. કારણ કે તો જ હું ગ્રો થઈ શકીશ, તો જ હું સારી એડવાઇસ અને સારા ડિસિઝન લઈ શકીશ. એટલે આ પહેલો મેં રૂલ મારો રાખ્યો છે. અને હું એકલો માત્ર MBA છું, બાકી મારી આખી ટીમ CFA અને CFA હાઈલી ક્વોલિફાઈડ છે. બીજી વાત કરું તમને તો હાર્ડવર્ક. હાર્ડવર્કનું કોઈ સબસ્ટિટ્યૂટ નથી. એક રિસન્ટ એક્ઝામ્પલ આપું. 4 દિવસ પહેલાં જ મારે ત્યાં એક ઇન્ટર્ન છે, એને મેં એક કંપની લગભગ 15 દિવસ પહેલાં આપેલી હતી રિસર્ચ કરવા માટે, અને એને 3-4 દિવસ પહેલાં પ્રેઝન્ટેશન આપ્યું. તો મને ખબર પડી કે એણે એ કંપનીના 6 વર્ષના કોન્ફરન્સ કોલ, દર ક્વાર્ટરે એક કોન્ફરન્સ કોલ થાય, મેનેજમેન્ટ આપણી સાથે વાત કરે, તો એણે 6 વર્ષના કોન્ફરન્સ કોલ બધા સાંભળી લીધા. એટલે તમે જો 1 વર્ષમાં 4 કોન્ફરન્સ કોલ થાય તો 6 × 4 એટલે 24 કોન્ફરન્સ કોલ એને સાંભળ્યા. એક કોન્ફરન્સ કોલ 50 મિનિટનો હોય, એટલે 24 અને × 50 તમે કરો તો 1200 મિનિટ એણે સાંભળ્યું. અને 1200 મિનિટને કલાકમાં આપણે કન્વર્ટ કરીએ તો 20 કલાક એને સાંભળ્યું. આજે આપણે મા બાપને એટલું નથી સાંભળતા કે આપણી વાઈફને નથી સાંભળતા, એટલું એણે એના મેનેજમેન્ટને સાંભળ્યું. એટલે ધીસ સ્પીક્સ અબાઉટ હાર્ડવર્ક. અને એ સિવાય એન્યુઅલ રિપોર્ટ્સ છે, બીજી બધી ઘણી વસ્તુઓ એને સ્ટડી કરી. એટલે હાર્ડવર્કનું કોઈ સબસ્ટિટ્યૂટ નથી. અને છેલ્લી વસ્તુ ઇન્ટિગ્રિટી, જે સરે પણ વાત કરી. અમે કોઈ પણ સ્ટોક બાય કરીએ છીએ તો પહેલાં એ પોતે અમે બાય કરી શકીએ કે નહીં. એટલે જે પણ PMSમાં સ્ટોક છે આજની તારીખે, ટાઇટન છે, રિલેક્સો છે, ICICI બેંક છે, આ બધા સ્ટોક અમારા પોર્ટફોલિયોમાં તો હોય જ છે. એટલે સ્કિન ઇન ધ ગેમ જે કહીએ આપણે કે સ્કિન ઇન ધ ગેમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને એમાં અમે ખૂબ માનીએ છીએ. જે વસ્તુ હું પોતે નહીં લઈ શકું એ હું મારા ક્લાયન્ટમાં કોઈ દિવસ લેતો નથી. બહુ અચ્છા, ક્યાં વાત. તો હવેનો સવાલ મારો જેનિસ રાણાને છે. જેનિસભાઈ, તમે કન્સેપ્ટની યુવા ટીમને રિપ્રેઝન્ટ કરો છો. હમણાં પ્રોગ્રામ ચાલુ થયો એ પહેલાં મેં પૂછ્યું કે યાર તમારી ઉંમરે બચતની શું જરૂર, તમારે તો વેલેન્ટાઇન ડે પર ખાલી રોજ જ આપવાનું ને. તો એ કહેવા લાગ્યા કે તમારે જેટલી ઉંમર થશે જ્યારે વર્લ્ડ ટૂર પર લઈ જવી પડશે ને. તો જેનિસભાઈ, મારો તમને સવાલ એ છે કે માણસ બચત જાતે કેમ ના કરે? ઇન્વેસ્ટર્સ જે પણ હોય એને એડવાઇઝરની જરૂર શા માટે પડે છે? અને તમે એવું તો શું ઇન્વેસ્ટમેન્ટમાં કરાવો છો કે એડવાઇઝરની જરૂર પડે? એટલે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની જરૂર શા માટે પડે એના માટે જો એક્સપ્લેન કરવું ને કે 2-3 કલાક પણ ઓછા પડે. તો હું એને એકદમ સિમ્પલ વેની અંદર જો કહેવાની કોશિશ કરું તો આપણા બધાના એક ફેમિલી ડૉક્ટર હોય, બધાના એક ડેન્ટિસ્ટ હોય, દરેકના એક લોયર અપોઇન્ટેડ હોય છે, દરેકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અપોઇન્ટેડ હોય છે. તો એ જ રીતે શા માટે ફાઇનાન્શિયલ એડવાઇઝર નહીં હોય? સૌથી પહેલો સવાલ તો આ આવે. તો આપણા દરેકના જીવનમાં કંઈક ને કંઈક ગોલ્સ, કંઈક ને કંઈક ઓબ્જેક્ટિવ, એસ્પિરેશન્સ હોય છે. જે કે તમે અમને કહ્યું કે વર્લ્ડ ટૂર કરાવી છે, કોઈકને 10-12 વર્ષ પછી સપનાનું ઘર લેવું છે, રાઈટ, કોઈકને એના ચાઇલ્ડને ફોરેન યુનિવર્સિટીમાં સ્ટડી કરાવવા છે. તો આવા ઘણા બધા એસ્પિરેશન્સ હોય છે. તે એસ્પિરેશન્સને એચીવ કરવા માટે એના માટે એક કોન્ક્રીટ પ્લાનની જરૂર પડે છે, અને એમાં તમને એક સાચો એડવાઇઝર હેલ્પ કરી શકે છે. પછી
આજના સમયમાં ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ અવેલેબલ છે. હવે કઈ પ્રોડક્ટ્સમાં કેટલું રિસ્ક છે, કેટલો રિવોર્ડ છે, એ તો કદાચ કોઈ લેમેનને જાણવું થોડું મુશ્કેલ થઈ. તો એના માટે એક એડવાઇઝર હોય તો એને રિસ્ક અને રિવોર્ડ સમજાવી શકે કે વેધર આ પ્રોડક્ટ એને સુટેબલ છે કે નથી. પછી એક વખત ઇન્વેસ્ટમેન્ટ તો કરી દીધું, પછી એ ઇન્વેસ્ટમેન્ટને મોનિટર કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આજનો ડિસરપ્ટિવ સમય છે, બધાને ખબર છે 5 વર્ષ પહેલાં શું હતું ને આજે શું છે. 5 વર્ષ પછી શું હશે તે કદાચ કહી નહીં શકીએ, રાઈટ. તો ઘણું બધું ખૂબ જ ઝડપથી ચેન્જ થઈ રહ્યું છે. તો આવા સમયમાં આપણે જે એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એને મોનિટર કરવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઘણી વખત એવું પણ બને છે કે આપનો ઓબ્જેક્ટિવ કે આપનો ગોલ સ્ટેન્ડ થઈ ગયો, જે આપણે 10 વર્ષ પછી લેવાના હતા, આપને એવું લાગ્યું કે નહીં 2 વર્ષ પહેલાં લેવું છે. તો એના માટે પણ તો આપણે પ્લાનિંગ કરવું પડે ને. 2 વર્ષ ઓછા થઈ ગયા આપણે સેવિંગમાંથી. તો એના માટે તમારી સાથે જો સાચો એડવાઇઝર હોય તો એ કદાચ તમે તમારા પ્લાનમાં થોડું ઘણું મોડિફિકેશન કરીને કદાચ તમારી હેલ્પ કરી શકે. તો એના માટે એક એડવાઇઝરની જરૂર છે. અને બીજી એક લાસ્ટ વસ્તુ જે કેવી છે મારે, ઘણા બધા ઇકોનોમિસ્ટનું એવું માનવું છે, ઘણા બધા ઇકોનોમિસ્ટનું, કે ઇન્વેસ્ટમેન્ટમાં આપનો સૌથી મોટો જો કોઈ દુશ્મન હોય ને તો એ આપને પોતે છે. હવે તમે પૂછશો કઈ રીતે? કારણ કે આપના ઇમોશન્સ, આપની ગ્રીડ, આપના ફિયર, આપની ઈર્ષ્યા, બાજુવાળાએ કાઢ લીધી મેં કેમ નહીં લઉં. તો આ બધી વસ્તુ ઘણી વખત આપણા ઇન્વેસ્ટમેન્ટને ડિસ્ટર્બ કરે છે. કારણ કે ઇન્વેસ્ટમેન્ટની જે જર્ની છે એ હાઈવે જેવી સીધી નથી હોતી, એ હંમેશા રોલર કોસ્ટર રાઇડ જેવી હોય છે. એમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવે છે. તો એવા સમયમાં આપણા ઇમોશન્સને કંટ્રોલ કરવા માટે એક સાચા સલાહની જરૂરત છે. અને જે રીતે તમે મને પૂછ્યું કે અમે ક્લાયન્ટને પ્રોડક્ટ કઈ રીતે સજેસ્ટ કરીએ છીએ, તો કોઈ પણ ક્લાયન્ટ જ્યારે અમારી પાસે આવે તો સૌથી પહેલાં અમે ક્લાયન્ટનું પ્રોફાઇલિંગ કરીએ કે ક્લાયન્ટનું ઓબ્જેક્ટિવ શું છે, ક્લાયન્ટ પાસે સમય કેટલો છે એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે, એનું એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ શું છે, એનું રિસ્ક લેવાની કેપેસિટી કેટલી છે, એના પર ડિપેન્ડન્ટ કેટલા છે. ઘણા બધા પેરામીટર્સ હોય છે જેને અમે સ્ટડી કરીએ છીએ અને પછી એક કન્ક્લુઝન ઉપર પહોંચીએ છીએ કે આ વ્યક્તિને કઈ પ્રોડક્ટ સુટેબલ છે. તો ધીસ ઇઝ અ વે હાઉ વી એડવાઇઝ અવર ક્લાયન્ટ્સ. બહુ સરસ જવાબ આપ્યો તમે. એકવાર જોરદાર તાળી થઈ જાય. ખૂબ નટશેલમાં સમજાવી દીધું કે જેટલી આપણને ડૉક્ટરની જરૂર છે, સારા ડૉક્ટરની, એટલી જ જરૂર સારા એડવાઇઝરની છે. હવે જસ્મીનભાઈ અકબરીને મારો સવાલ છે કે તમે ઘણા લાંબા સમયથી કન્સેપ્ટમાં છો. હવે એમણે ફાઇનાન્શિયલ એડવાઇઝરની જરૂરિયાત તો સમજાવી દીધી, પણ કન્સેપ્ટ એવું શું અલગ રીતે કરે છે, એવી કઈ લાક્ષણિકતા છે? તમે તો બહુ વર્ષથી આમાં છો, તો હાઉ ઇઝ ઇટ ડિફરન્ટ ફ્રોમ અધર્સ? તમારી શું વિશેષતા છે એની વાત? કન્સેપ્ટની આમ જોવા જઈએ તો ઘણી બધી લાક્ષણિકતાઓ છે, પણ જો શરૂઆત કરીએ તો એક વિઝનરી લીડર હેમંત સર જેવા કે જેમણે કન્સેપ્ટ માટે એક ચોક્કસ અને સ્ટ્રોંગ વિઝન ડેવલપ કરેલું છે. એ સિવાય કન્સેપ્ટની 2 એવી મહત્ત્વની લાક્ષણિકતા છે. એક છે ક્લાયન્ટ ઓરિએન્ટેશન અને સેકન્ડ છે ઇથિકલ પ્રેક્ટિસ. જે આગળ સરે વાત કરી એ પ્રમાણે કે અમે ક્યારેય નેશનલ સ્પોર્ટ એક્સચેન્જની પ્રોડક્ટને રેકમેન્ડ નથી કરી. કદાચ તમને નહીં ખબર હોય પણ નેશનલ સ્પોર્ટ એક્સચેન્જમાં ઇન્ડિયાના ટોટલ 6,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટર્સના ફસાયા છે અને એમાં કન્સેપ્ટના એક પણ ક્લાયન્ટને તકલીફ નથી પડી. તો આ ખરેખર કન્સેપ્ટ માટે ગર્વ લેવા જેવી વાત છે. એવી જ રીતે બીજી એક જો વાત કરીએ તો પીએમએસની કોઈ બી નવી સ્કીમને લોન્ચ કરતા પહેલા કંપની ખુદ પોતાના પૈસા એ સ્કીમમાં ઇન્વેસ્ટ કરે છે. એક વખત ખાતરી મેળવે છે કે આ સ્કીમ આપણા ક્લાયન્ટના હિતમાં છે અને ત્યારબાદ જ એ સ્કીમ અમે ક્લાયન્ટને રેકમેન્ડ કરીએ છીએ. ઇથિકલ પ્રેક્ટિસની વાત કરીએ તો બેંગ્લોર બેઝ એક બ્રોકર છે કે જે રિસેન્ટલી હમણાં ચર્ચામાં છે. એમને ક્લાયન્ટના શેર્સ પ્લેજ કરેલા હતા અને એના કારણે ઘણા બધા રોકાણકારોને ખૂબ મોટી તકલીફ પડેલી હતી. તો 25 વર્ષની કન્સેપ્ટની હિસ્ટ્રીમાં અમે અમારા એક પણ ક્લાયન્ટના શેર ક્યારેય પ્લેજ નથી કર્યા. અગેન આ પણ એક યુનિક ક્વોલિટી કન્સેપ્ટની છે. અને ક્લાયન્ટ અથવા તો ઇન્વેસ્ટર તરીકે જ્યારે કોઈ બ્રોકિંગ કંપનીનું હું તપાસ કરવા માંગતો હોઉં તો મારા હિસાબે આ જે ઇથિકલ પ્રેક્ટિસ છે અથવા તો ક્લાયન્ટ ઓરિએન્ટેશન છે, આ 2 ખૂબ જ મહત્વના પાસા છે અને એ કન્સેપ્ટના 2 સ્ટ્રોંગ પિલર છે. બહુ અચ્છા, ક્યાં બાત, બહુ સરસ. સિદ્ધાર્થભાઈ,
તમને મારે ફરીથી પૂછવું છે, શૈવલભાઈ તો બોલવાની ના પાડે છે, ટેન્શનમાં છે મેનેજમેન્ટના. તો તમારા હિસાબે ઇન્વેસ્ટમેન્ટનું ફ્યુચર શું છે અને ભવિષ્યમાં કયા તમને ફિલ્ડ્સ, કયા એરિયાઝ લાગે છે જ્યાંથી સારું રિટર્ન ક્લાયન્ટ્સને મળી શકે? અમારે તમારી ઓફિસમાં આવીને પૂછવું જોઈએ, પણ આ બધાને લાભ થાય. હા, આ તો એકદમ મુદ્દાનો સવાલ કર્યો, આ બધાને સાંભળવું હોય. હું રિસન્ટલી અમે લોકોએ છે ને એક પ્રેઝન્ટેશન જોયેલું હતું, ઉત્પલ શેઠ કરીને છે, જે રાકેશ ઝુનઝુનવાલાના ફર્મના CEO છે. તો એમણે CFA દિલ્હીમાં એક પ્રેઝન્ટેશન આપેલું, મેગા ટ્રેન્ડ્સ એન્ડ લીડરશિપ. હવે મેગા ટ્રેન્ડ શું છે? મેગા ટ્રેન્ડ એટલે આગળ જતા કઈ વસ્તુ બહુ મોટી થઈ શકે છે અને કઈ વસ્તુ ડેવલપ થઈ રહી છે. એક્ઝામ્પલ આપું કે આજે વર્કિંગ વુમન એ એક મેગા ટ્રેન્ડ છે ઇન્ડિયામાં, કે 10 વર્ષ પહેલાં વર્કિંગ વુમન ઓછી હતી, આજે વધારે છે અને આવતા 10 વર્ષમાં એ વધવાની છે. તો એનાથી શું થવાનું છે? તો એનાથી ઘરે ખાવાનું ઓછું થવાનું છે, રેસ્ટોરન્ટમાં ખાવાનું વધવાનું છે, કારણ કે વર્કિંગ વુમન છે. બીજું પેક્ડ ફૂડ્સનો ડિમાન્ડ વધશે, રેડી ટુ ઇટ ફૂડનું ડિમાન્ડ વધશે. તો આ એક મેગા ટ્રેન્ડ છે. એ જ રીતે અનઓર્ગેનાઇઝ સેક્ટરથી ઓર્ગેનાઇઝ સેક્ટરમાં જે શિફ્ટ થઈ રહ્યો છે પોસ્ટ GST, તો એ પણ એક બહુ મોટો મેગા ટ્રેન્ડ છે. તો અમે શું કર્યું, મારી ટીમને મેં કીધું કે તમે બી તમારા ટોપ 3 કન્વિક્શનવાળા મેગા ટ્રેન્ડ આઈડેન્ટિફાઈ કરો અને એમાં કોણ લીડરશિપ લઈ શકે છે એ પણ આઈડેન્ટિફાઈ કરો, એટલે કંપનીઝ. તો હું હવે તમને કહું છું કે 3 મેગા ટ્રેન્ડ જે મને લાગે છે નેક્સ્ટ 10-15 યર્સ માટે, તે કયા છે? તો પહેલું મેગા ટ્રેન્ડ મને લાગે છે તે છે કન્ઝમ્પશન બૂમ. આજે ઇન્ડિયાનું પર કેપિટા $2000 વટાવી ચૂક્યું છે અને આવતા 4 કે 5 વર્ષમાં આપણે $4000 પર કેપિટા પર જવાના છે. એટલે શું થશે? આપણા એસ્પિરેશનલ કન્ઝમ્પશન જબરજસ્ત. ઇન્કમની વાત કરો છો તમે? હા, ઇન્કમની વાત કરું છું. એટલે એસ્પિરેશનલ કન્ઝમ્પશન જબરજસ્ત રીતે વધવાનું છે. આજે કોઈ $100 કમાતું હોય તો એના 80-90 રૂપિયા એના બેઝિક કન્ઝમ્પશનમાં ચાલ્યા જાય છે, રોટી, કપડાં, મકાન, અને ખાલી 10-20 રૂપિયા એ પોતાના જે ડ્રીમ્સ છે એની પાછળ ખર્ચતો હોય છે. હવે એ જ ઇન્કમ 100-200 થાય તો પેલું જે 80 ખર્ચે છે તે 80નું 90 થશે, પણ જે બીજો 100 છે તે બધો એસ્પિરેશન પાછળ ખર્ચાશે. એટલે એમાં કઈ વસ્તુઓ આવી શકે? તો આપણે ફરવા જવાનું, એટલે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, પછી લિકર, બિયર. આજે ઇન્ડિયામાં દર વર્ષે 2.1 કરોડ લોકો 21 વર્ષની એજની ઉપર જાય છે, એટલે લિકર પીવા માટે એલિજિબલ થઈ જાય છે. ઇટ ઇઝ લાઈક એડિંગ અ કન્ટ્રી એવરી યર ઇન ઇન્ડિયા. આ ટાઈપનો ડેટા છે. એટલે આ એક છે, જ્વેલરી તમે અપાવશો તમારી વાઈફને, અને એ ટાઈપના આપણે ખર્ચાઓ કરીશું. બીજો મેગા ટ્રેન્ડ જે મને લાગે છે તે છે ડેમોક્રેટાઇઝેશન ઓફ ક્રેડિટ. આજે ઇન્ડિયા ક્રેડિટની હંગરી છે. આજે આપણો GDP પણ કેમ નીચે ગયો? કારણ કે આપણું ક્રેડિટ ગ્રોથ દબાયો. મને એવું લાગે છે કે હવે આગળ જતાં ક્રેડિટ ગ્રોથ જબરજસ્ત રહેવાનો છે. હું તમને એક ડેટા આપું. અત્યારે નેક્સ્ટ મંથમાં SBIનો કાર્ડનો IPO આવી રહ્યો છે, SBI ક્રેડિટ કાર્ડ IPO. એવું કહેવાય છે કે જે ફર્સ્ટ ટાઈમ યુઝર્સ હોય છે ક્રેડિટ કાર્ડના ઇન્ડિયામાં, તે 100માંથી 95 લોકો ફર્સ્ટ ટાઈમ યુઝર્સ છે. મારા ફેમિલીમાં હું ફર્સ્ટ યુઝર છું ક્રેડિટ કાર્ડવાળો. મારા પપ્પાએ કોઈ દિવસ ક્રેડિટ કાર્ડ નથી વાપરો. તો આ રીતનું ઇમર્જન્સ થઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે મોટી બેંક્સ કે જેની પાસે ખાસ કરીને લાયબિલિટી ફ્રેન્ચાઇઝ, કરંટ અકાઉન્ટ, સેવિંગ્સ અકાઉન્ટથી સસ્તું ફંડ આવે છે અને એ લોકો જબરજસ્ત રીતે લોન્સ આપશે. તો આ એક બહુ મોટો મેગા ટ્રેન્ડ છે. અને ત્રીજું મેગા ટ્રેન્ડ મને લાગે છે ટ્રાન્સફોર્મેશન ફ્રોમ ફિઝિકલ એસેટ ટુ ફાઇનાન્શિયલ એસેટ. જો 2014 પહેલાંની તમે જોશો તો ત્યારે લોકો બધા રિયલ એસ્ટેટમાં બહુ ઇન્વેસ્ટ કરતા હતા, અને ખાસ કરીને વીકેન્ડ હોમ્સ. આપણા સુરતના પબ્લિકે તો વીકેન્ડ હોમમાં બહુ ઇન્વેસ્ટ કર્યું છે. અહીંયા બહુ બધા લોકો હશે અને આજે આપણને ખબર છે એની હાલત શું થઈ છે. પોસ્ટ ડિમોનિટાઇઝેશન આ ટ્રેન્ડ આખો બદલાઈ ગયો છે અને લોકો હવે ફિઝિકલ એસેટમાં પૈસા નથી રોકી રહ્યા, ફાઇનાન્શિયલ એસેટ્સમાં રોકી રહ્યા છે. દર મહિને SIPમાં 8,500 કરોડ રૂપિયા આવી રહ્યા છે. આજે કોઈ પણ નવો મિલેનિયલ છે, યંગ છોકરો છે, એને જોબ લાગે છે તો એ SIP કરે છે, નહીં કે કોઈ ફિઝિકલ ગોલ્ડ કે રિયલ એસ્ટેટમાં પૈસા નાખે છે. એટલે આ બી એક બહુ મોટો મેગા ટ્રેન્ડ મને દેખાઈ રહ્યો છે, અને જેના લીધે મને એવું લાગે છે એસેટ મેનેજમેન્ટ કંપનીઝ, ઇન્સ્યોરન્સ, આ બધાને એનો બહુ મોટો લાભ થશે. બહુ અચ્છે. તો આ સિદ્ધાર્થભાઈના નોલેજ અને વિઝનનો આપણને લાભ મળ્યો. છેલ્લો સવાલ ફોર્માલિટીનો. હેમંતભાઈ, તમારી કંપનીની ટેગલાઇન મને બહુ ગમી. કન્સેપ્ટ નામ તો સરસ છે જ છે, પણ તમે એની સાથે ક્રિએશન ઓફ વેલ્થ એવો શબ્દ વાપર્યો. આમ પણ હું ક્રિએટિવ માણસ છું, એટલે મને આમ વેલ્થ ક્રિએટ કરતા નથી આવડતું, પણ આ શબ્દ બહુ ગમ્યો. તો આ ટાઇટલથી તમે દર વર્ષે કંઈ ને કંઈ આવો પ્રોગ્રામ પણ કરો છો. તો આ ક્રિએશન વેલ્થ જરાક સમજાવો ને તમે, એ શું છે? ક્રિએશન કેવી રીતે થાય?
આપણે બધા સવારે ઉઠીએ પછી પહેલો શું વિચાર આવે? આપણે વિચાર એમ આવે કે આપણને સુખ શામાંથી મળે, આપણને આનંદ ક્યાંથી આવે. સુખ આનંદના ઘણા બધા સ્ત્રોત છે. એક અત્યારે આપણે મ્યુઝિક માણી રહ્યા છે, એ પણ એક જાતનો આનંદ છે. તો તમારી સંપત્તિ વધે તો તમને આનંદ આવે? તો સંપત્તિ કેવી રીતે વધે? જુદી જુદી રીતે વેલ્થ ક્રિએટ થાય. તમારા પોતાના બિઝનેસમાંથી તમે વેલ્થ ક્રિએટ કરી શકો છો. તમારી લોટરી લાગે તો પણ તમારી પાસે વેલ્થ ક્રિએટ થાય. તેવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટ થકી, ઇન્વેસ્ટમેન્ટમાં પ્રોપર સ્ટ્રેટેજી થકી પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ વેલ્થ ક્રિએટ કરી શકાય છે. અને એ જે વેલ્થ ક્રિએટ કરવા માટે જે વેલ્યુ એડિશન પાર્ટ છે, એ પાર્ટ અમારા લોકોનો છે. એટલે અમે ટેગલાઇન પ્રિફર કરીએ છીએ, ક્રિએશન ઓફ વેલ્થ. અવર રોલ ઇઝ ટુ એડ વેલ્યુ ટુ વોટ એવર યુ વોન્ટ ઇન ક્રિએશન ઓફ વેલ્થ. ધીસ ઇઝ એઝ સિમ્પલ એઝ ધીસ. તો આ નાનકડી ફોર્માલિટીમાં આપણે 15 મિનિટના સમયમાં શક્ય એટલું કન્સેપ્ટ વિશે અને ઇન્વેસ્ટમેન્ટ વિશે સમજવાની કોશિશ કરી. અને હવે મહાનુભાવો અહીંયા જ બેસે. જસ્મીનને હું વિનંતી કરીશ કે અહીંયા આવશે મારી પાસે. એક માઇક એમના હાથમાં આપશો. કન્સેપ્ટે 25 વર્ષ પૂરા કર્યા છે. કોઈ પણ કંપનીની સફળતા એમની ટીમના કોન્ટ્રીબ્યુશન વગર શક્ય નથી. અને આ કંપનીની સફળતામાં દરેક કન્સેપ્શન્સનો ફાળો છે. તે પૈકીના કેટલાક કન્સેપ્શન્સને આપણે આજે બિરદાવીશું. લગભગ 70થી વધારે મને લાગે જે ડિરેક્ટર્સ છે એમને હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. કન્સેપ્ટના ડિરેક્ટર્સ સ્ટેજ પર આવે અને આઈ થિંક સિદ્ધાર્થ યુ વિલ સ્ટે હિયર અને શૈવલ, બાકી ડિરેક્ટર્સ આવી જાય, વર્ષાબેન આવી જાય. મોટેભાગના કન્સેપ્શન્સ ઘણા લાંબા સમયથી કંપની સાથે જોડાયેલા છે. મોટેભાગના 10 વર્ષ કરતાં વધુ વર્ષથી સંકળાયેલા છે. એમાંથી કેટલાકનું આપણે સન્માન કરીશું. હું નામ બોલીશ, એ અહીંયા આવશે અને જસ્મીન એમના વિશે ટૂંકમાં 2-3 લીટીમાં વાત કરશે. સૌપ્રથમ હું મંચ ઉપર બોલાવીશ શ્રી વિકાસ સાહાને. વિકાસ સાહા, જોરદાર તાળી થઈ જાય. જસ્મીન એમના વિશે વાત કરશો. વિકાસ સાહા, ધ એંગ્રી યંગ મેન. કન્સેપ્ટને 25 વર્ષ થયા છે, પરંતુ વિકાસભાઈને 30 વર્ષ કરતાં વધારે થયા છે. કારણ કે હેમંતભાઈ સાથે તેઓ ગોવર્ધન કન્સ્ટ્રક્શનના સમયથી જોડાયેલા છે. તમે બધા એમને જોયા જ હશે. તે ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરે છે અને અત્યંત વિશ્વાસુ છે. બીજા નંબરે હું જેમને બોલાવવા ઈચ્છું છું એ છે શ્રી શશાંક કાપડિયા. જોરદાર તાળી થઈ જાય શશાંકભાઈ માટે. શશાંકભાઈ, ધ ફેવિકોલ મેન. તેઓ 18 વર્ષથી સતત કંપની સાથે જોડાયેલા છે અને સિનિયર મોસ્ટ કન્સેપ્ટિયન છે. તેઓ સુરતની બ્રાન્ચની જવાબદારી સંભાળે છે. તેઓ બોલવામાં નમ્ર અને મિતભાષી છે. તો શશાંકભાઈનું આપણે સન્માન કરીશું સિદ્ધાર્થના હાથે. જોરદાર તાળી થઈ જાય. હવે પછી આપણે જેમનું સન્માન કરવા માંગીએ છીએ, જેમની નિસ્વાર્થ અને લાંબા સમયની સેવાનું એ છે શ્રી રાજેશ માળી. જોરદાર તાળી થઈ જાય રાજેશભાઈ માટે. એમના માટે શું કહેશો? તેઓ ખૂબ જ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. તેઓ ઘડિયાળ સામે જોયા વગર પણ કામ કરે છે અને ક્યારેક તો ઘરે જવાનું પણ ભૂલી જાય છે. અકાઉન્ટની સાથે સાથે ઓડિટ, ઇન્કમ ટેક્સ અને જીએસટી જેવી જવાબદારીઓ સંભાળે છે. જોરદાર તાળી થઈ જાય એમના માટે. હવે પછી આપણે જેમનું સન્માન કરવા માંગીએ છીએ છે શ્રી નિલેશ રામી. કંપનીમાં 2 અગત્યના વિભાગો ડીપી અને કમ્પ્લાયન્સ સંભાળે છે. સીડીએસએલ દ્વારા જે ઇન્સ્પેક્શન થાય છે તેમાં એક પણ વખત એડવર્સ રિમાર્ક્સ આવી નથી. કમ્પ્લાયન્સમાં પણ આવી જ ચોકસાઈ અને ઝડપથી કામ કરે છે. અવર અમીર ખાન, ધ પરફેક્શનિસ્ટ. પછી આમિર પછી સચિનનો વારો છે શ્રી સચિન ટિબ્રેવાલ. સચિનભાઈ માટે કહેશો કંઈ? ભંગાર કેપના હોલસેલના વેપારી. એકચ્યુઅલી એમની માઇક્રો કેપમાં સારી પકડ છે. કંપની માટે રેવન્યુ ખૂબ જ મહત્વની હોય છે. હેડ ઓફિસની રેવન્યુ માટે તેઓ કામગીરી કરી રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે અજયભાઈ ટંડેલ. કંપનીએ સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અને મુંબઈમાં શાખાઓ ખોલી છે.
આ બધી જ શાખાઓના વિકાસનું નેતૃત્વ તેમની પાસે છે, ધ જેન્ટલમેન. અજય ટંડેલ. તમે અજયભાઈને જેન્ટલમેન કીધું એટલે બાકીના માટે મને પ્રશ્ન થાય છે હવે. શ્રી ધર્મેશ ઠક્કર. જોરદાર તાળી થઈ જાય. ધર્મેશભાઈ માટે બે શબ્દો કહેશો. બ્રોકિંગ બિઝનેસમાં રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું છે. આ જટિલ કામગીરીને તેઓ એકલા હાથે સંભાળે છે. ધ વન મેન શો, મિસ્ટર આર્ગ્યુમેન્ટ. ધર્મેશ ઠક્કર પછી જેમનો વારો છે શ્રી રફીક શેખ. આજે ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી બ્રોકિંગ બિઝનેસના અવિભાજ્ય અંગ છે. સર્વર અને કનેક્ટિવિટી 24 કલાક ચાલુ રાખવાની જવાબદારી તેઓ ખૂબીપૂર્વક સંભાળે છે. 100 દર્દ કી એક દવા, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરો. જોરદાર તાળી થઈ જાય રફીકભાઈ શેખ માટે. અને જેને તમે સાંભળ્યા અને સરસ રીતે જેમણે ફાઇનાન્શિયલ એડવાઇઝરની અનિવાર્યતા સાબિત કરી આવી એવા શ્રી જેનિસ રાણા. આ બધા જ કન્સેપ્શન્સ છે અને આ બધા જ મિત્રોની મહેનતથી કન્સેપ્ટના 25 વર્ષ પૂરા થયા છે. જેનિસભાઈ માટે વાત કરશું. બિઝનેસ ડેવલપમેન્ટ અને માર્કેટિંગ કોઈ પણ કમર્શિયલ એક્ટિવિટીનું એન્જિન હોય છે. પીએમએસને ક્લાયન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી તેમની છે. તેમનું ક્લાયન્ટ સાથેનું ટ્યુનિંગ અદ્ભુત છે. ધ એંગ્રી બર્ડ. અને એંગ્રી બર્ડના સાથીદાર ભાવેશ રાણા. જેનિસ અને ભાવેશ એટલે જય વીરુની જોડી. ભાવેશના હમણાં જ લગ્ન થયા છે અને તેઓ એકચ્યુઅલી હનીમૂન પર ગયા છે. તેઓ મ્યુચ્યુઅલ ફંડની જવાબદારી સંભાળે છે. હનીમૂન ટૂર અને મ્યુચ્યુઅલ ફંડ માટેની સચોટ માહિતી તમને ભાવેશ પાસેથી મળી જશે. ભાવેશના વતી હું જેનિસને વિનંતી કરું છું. સારું, કમસે કમ હનીમૂનમાં સાથે નહીં લઈ ગયા જેનિસને, એટલું સારું. તો હવે પછી આપણે જેમનું સન્માન કરવાના છે શ્રી સૈનિલ શાહ. મિસ્ટર કુલ, કદમાં નાના પણ કામગીરીમાં વિરાટ એવા સૈનિલ શાહ ડિજિટલ માર્કેટિંગ સંભાળે છે. એનઆરઆઈ બિઝનેસનું કોર્ડિનેશન પણ તેઓ જ કરે છે. તમે ફેસબુક અને ટ્વિટર પર જે પોસ્ટ જુઓ છો તે તેમનું સર્જન છે. હવે પછી જે વ્યક્તિનું સન્માન કરવાનું છે એના વિશે જસ્મીનભાઈ અકબરી બરાબર બોલી નહીં શકે એવું મને લાગે છે, એટલે એના વિશે બોલવા માટે હું સિદ્ધાર્થભાઈને વિનંતી કરું છું અને સન્માન કરવાનું છે જસ્મીનભાઈ. જસ્મીન અકબરી. મને જાસ્મીનની જેમ આટલું સરસ બોલતા નથી આવડતું, પણ હું એટલું જે રિયલ છે એ કહું છું તમને કે 13 વર્ષથી અમે બંને કન્સેપ્ટમાં સાથે છે, ટોચની પોઝિશન પર છે. જાસ્મીન માટે એક વસ્તુ કહું તો એણે મને બહુ મોટું લર્નિંગ આપેલું હતું લાઈફનું. તે શું હતું, એકવાર અમે લોકો બે જણ ડિસ્કસ કરતા હતા ને એક ત્રીજા વ્યક્તિ માટેનું ડિસ્કશન થતું હતું. તો એણે મને તરત જ રોક્યો અને કીધું કે સિદ્ધાર્થ, હું આ વ્યક્તિ માટે નેગેટિવ એ નથી ને એટલે નહીં બોલીશ. એ અહીંયા હતે ને તો હું એની સામે જ નેગેટિવ બોલતે. હી ઇઝ અ સ્ટ્રેટ ફોરવર્ડ મેન. અને એ હું એની પાસેથી શીખું છું કે જ્યારે આપણે બે જણ કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય તો કોઈ દિવસ નેગેટિવ નહીં બોલવાનું. એની સામે તમે બોલો એ ચાલે, પણ પીઠ પાછળ નહીં બોલવાનું. એ જાસ્મીન પાસેથી શીખવાનું છે. બહુ અચ્છે, ક્યા બાત. હી ઇઝ ધ સીઈઓ અમારા કન્સેપ્ટમાં, અને હેમંત સરને સારી રીતે મદદ કરે છે કંપનીને ઉપર અપલિફ્ટ કરવા માટે. બહુ અચ્છે. અને હવે પછીનું સન્માન કરવા માટે આપણે માઇક હેમંતભાઈને સોંપીશું. આ આજનું છેલ્લું 12મું નહીં અને 13મું સન્માન છે અને એના વિશે હેમંતભાઈની ઈચ્છા હતી કે આ તો હું જ વાત કરીશ, એટલે હવે જોઈએ કે આ જેમ ઓફ કન્સેપ્ટનો એવોર્ડ એ કોને આપે છે. હું પણ ઈચ્છું છું તમારી કંપનીમાં જોડાવા માટે. આ બધા એવોર્ડ મળતા હોય તો મને પણ આવતા વર્ષે કન્સિડર કરજો. અમારે ત્યાં એક કન્સેપ્શન એવા છે કે એનું ફર્સ્ટ ક્વોલિટી ટોટલ કમિટમેન્ટ, ઓનલી કન્સેપ્ટ. જ્યારથી કન્સેપ્ટમાં આવ્યા ત્યારથી એમણે નક્કી કર્યું છે કે કાયમ માટે કન્સેપ્ટમાં જ કામ કરવું છે. મને મારું જે કામ કરવાનો પેશન છે એ કામ અહીંયા મળે તો મારે બીજે ક્યાંય જવું નથી. આના જેવું કમિટમેન્ટ કોણ આપી શકે? ત્યાર પછી બીજું, તમે એના સાનિધ્યમાં આવો ને એટલે તમને એન્થોસિઝમ અને પોઝિટિવિટીની ફિલિંગ આવે. હંમેશા આનંદમાં રહેતા હોય
અને સારી સારી વાતો કરતા હોય. ત્રીજો ક્વોલિટી, ત્રીજો ગુણ એમનો છે ટીમ બિલ્ડિંગ. પોતે તો સારી રીતે કામ કરે, પણ સાથે જે માણસો હોય એને પણ ગ્રૂમ કરે. આ બધા જે એવોર્ડ લઈ ગયા ને એમાંના મોટા ભાગને ગ્રૂમ કરવાનું કામ એમણે કરેલું છે. ત્યાર પછી ટીમ બિલ્ડિંગની સાથે સાથે એ બધાને મોટિવેટ કરે. જ્યારે પણ કંઈક પરિસ્થિતિ ખરાબ હોય, માર્કેટ બરાબર નહીં ચાલતું હોય, ધંધો નહીં આવતો હોય અને તકલીફો પડતી હોય, ત્યારે બધાને એ પેમ્પર કરે કે આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ઢીકણું કરો. એ અમારી કંપનીમાં ફંડ મેનેજમેન્ટનું કામ કરે છે 10 વર્ષથી. આ 10 વર્ષ દરમિયાન જે એમણે કામગીરી કરી બતાવી છે તે એમનું હાઈએસ્ટ કેલિબર છે એ બતાવે છે. સામાન્ય રીતે તમે કોઈ પણ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ કે એસેટ મેનેજમેન્ટ કંપનીમાં ફંડ મેનેજમેન્ટ જુઓ તો ફંડ મેનેજરનું ક્વોલિફિકેશન IIT હોય, IIM હોય, હાર્વર્ડ જઈ આવેલા હોય અને ફંડ મેનેજ કરતા હોય. આપણા ફંડ મેનેજર સુરતમાંથી MBA થયેલા છે. તે છતાં એની જે પરફોર્મન્સ છે તે ટોપના ફંડ મેનેજર્સની સાથે પેરિટીમાં આવે એવું ફંડ મેનેજરનું પરફોર્મન્સ છે. અમારો જે લિજિયન પ્લાન છે 10 વર્ષ થયા, 10 વર્ષમાં 300% રિટર્ન આપ્યું, 300%. અહીંયા ઘણા બેઠા છે કે જેમણે એનો લાભ લીધો છે. એન્યુઅલાઇઝ રિટર્ન ઓફ 14%. હમણાં છેલ્લા 6 મહિનામાં તો એટલું સરસ રિટર્ન એમના લિજેન્ડ અને માર્વેલ પ્લાનમાં મળી રહ્યું છે કે ન પૂછો વાત. તો 10 વર્ષમાં એક જ વર્ષ એમનું ખરાબ હતું કે જેમાં અંડર પરફોર્મન્સ હતું, કારણ કે બ્રોડ માર્કેટ ચાલેલું નહીં. તે છતાં પણ બાકીના વર્ષોમાં એમણે જે સરસ કામગીરી કરી છે એ ધ્યાન પ્રેરક છે. તે ઉપરાંત એમ્પેથી. જ્યારે એના ફંડનો પરફોર્મન્સ નહીં થાય તો હી ફીલ ધ પેઇન. ઇન્વેસ્ટર્સને કદાચ એટલું ખરાબ નહીં લાગતું હોય કે મને સારું રિટર્ન નથી મળતું, પણ હી ફીલ્સ ધ પેઇન એન્ડ હી કોન્સ્ટન્ટલી એન્ડ્યોર્સ કે મારી મિસ્ટેક શું છે અને એમાંથી હું કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકું. હવે પછીના જે કન્સેપ્ટના વર્ષો હશે તેમાં અમે જે કંઈક પણ પ્રોગ્રેસ કરશું તેમાં મેક્સિમમ કન્ટ્રીબ્યુશન એમનું હશે. તો એવા વ્યક્તિને આપણે જેમ ઓફ કન્સેપ્શન કહીશું અને આપણે એ વ્યક્તિનું નામ છે શ્રી સિદ્ધાર્થ માંડલેવાલા. તો સિદ્ધાર્થભાઈને આપણે જોરદાર તાળીથી, આ જે થોડા દિવસથી એમના સંપર્કમાં છું અને એમની ટેલેન્ટનો મને પણ જે પરિચય મળ્યો છે, હું ઈચ્છીશ કે તાળીઓ જોરદાર ચાલુ રહે ને આપણે એમને સન્માન અર્પણ કરીએ. હવે સિદ્ધાર્થભાઈને એવોર્ડ આપવા માટે યોગ્ય વ્યક્તિ કોણ? એ યોગ્ય વ્યક્તિ હતા શ્રી રવિન્દ્રભાઈ વેપારી, જેને એઓ એમના મેન્ટર માનતા હતા, ગુરુ માનતા હતા. અનફોર્ચ્યુનેટલી 2 વર્ષ પહેલાં એઓ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. તો હું હિરેનભાઈ વેપારીને કહીશ કે રવિન્દ્રભાઈ વેપારીનું વારસો લઈ ને તમે સિદ્ધાર્થભાઈનો આ એવોર્ડ આપો, જેમ ઓફ કન્સેપ્શન. તો રવિન્દ્રભાઈ વેપારીની હાજરીને પણ આપણે મહેસૂસ કરીએ અને એમના સુપુત્ર તરફથી સિદ્ધાર્થ માંડલેવાલા. बहुत अच्छे, क्या बात. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમામ મહાનુભાવોને વિનંતી કરું છું કે ઓડિટોરિયમમાં પોતાનું સ્થાન લે. સપોર્ટ સ્ટાફને વિનંતી કરું કે આ ખુરશીઓ અહીંયાથી હટાવે. હવે આપણે સત્તાની રમત નથી, કોઈ ચેરમેન નથી, બધા આર્ટિસ્ટ છે. હવે આપ સરસ રીતે સાંભળી રહ્યા છો. બરાબર 1 કલાક અને 5 મિનિટનો સમય આપણી પાસે છે, 65 મિનિટ. આ 65 મિનિટમાં 13 ગીતો અમે તમને સંભળાવવાની ઈચ્છા રાખીએ છીએ. સેકન્ડ હાફમાં આપ સમજી શકો છો કે મારે બોલવાનું અને છોલવાનું ઓછું રહેશે, માત્ર ડોલવાનું જ રહેશે. તો એક સરસ મજાના ગીત સાથે દ્રવિતા ચોકસીને, જોરદાર તાળીઓ સાથે દ્રવિતા ચોકસીને હું મંચ પર બોલાવીશ.